સ્ટાર્ટ છે. हेलो विद्यार्थी मित्रों, बीकॉम सेमेस्टर 5 पीडी मालविया कॉलेज ऑफ कॉमर्स આપણે મેનેજમેન્ટ એકાઉન્ટિંગ એ વિષયમાં સ્ટાન્ડર્ડ કોસ્ટિંગ નામનું યુનિટ એટલે કે પ્રમાણ પડતર પદ્ધતિ નામનું યુનિટ આપણે અભ્યાસમાં અત્યારે ચાલુ છે. એમાં માલસામાનના વિચલનો શોધવાને લગતા આપણે વિવિધ પ્રકારના યુનિવર્સિટી કક્ષાએ પૂછાયેલા અલગ અલગ પ્રશ્નોનો અભ્યાસ કરેલો છે. પ્રશ્ન અને એનો જવાબ કેવી રીતે તૈયાર થાય એની સમજ મેં તમને અલગ અલગ સૂત્રો અને એ સૂત્રોની સાબિતીના આધારે સમજાવેલી છે. આજે આપણે ક્વેશ્ચન નંબર 15 જે છે એનો અભ્યાસ કરીશું અને એના આધારે ક્વેશ્ચન નંબર 16 હું તમને એસાઇનમેન્ટ અથવા હોમવર્કમાં આપીશ. એના જવાબ પણ સ્ક્રીન ઉપર હશે. તમે એ જવાબ છે એ ચેક કરી અને તમારી જે આ 15મો પ્રશ્ન તમે સમજ્યા છો એની એક તમને માહિતી સ્પષ્ટ થઈ જાય કે મેં જે દાખલો સમજાવ્યો છે તમને એ જ પ્રમાણેનો દાખલો ક્વેશ્ચન નંબર 16 તરીકે હું તમને પૂછીશ. તો એ તમારા માટે સ્વાધ્યાય છે, તમારે ઘરે એનો અભ્યાસ કરવાનો. સ્ક્રીન ઉપર તમને જે આપવામાં આવે એનો એક સ્ક્રીનશોટ રાખવાનો. તમારે એમાં પ્રશ્ન પણ હશે, નીચે જવાબ હશે. તમારે તમારી નોટબુકમાં એ પ્રશ્નનો જવાબ જાતે લખવાનો છે. પણ એના માટે તમને અત્યારે હું જે સમજાવું છું ક્વેશ્ચન નંબર 15 એ માર્ગદર્શક રૂપ સાબિત થશે કે કયા કયા પ્રકારની ગણતરી હોય છે, કયા વિચલનો એમાં શોધવાના હોય છે, વિચલનોની મેળવણી કેવી રીતે કરવાની છે. તો ચાલો આપણે એ 15મો જે પ્રશ્ન છે એનો અભ્યાસ આપણે સમજીએ. સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે આશુતોષ એન્ટરપ્રાઇઝ નામની એક પ્રશ્નની સંરચના આપેલી છે. તો ક્વેશ્ચન નંબર 15 કંઈક આવો છે. આશુતોષ એન્ટરપ્રાઇઝ સાડી છાપકામ માટે કારખાનામાં વપરાતા મીણનું ઉત્પાદન કરે છે અને એના માટે પ્રમાણ પડતર પદ્ધતિનો ઉપયોગ કરે છે. તેના પ્રમાણ મિશ્રણ અને પ્રમાણ ભાવની માહિતી નીચે આપેલી છે. તો કાચો માલ એમાં એ પ્રકારનો છે, એ 35% ઉપયોગમાં લેવાનો. એનો કિલોગ્રામ દીઠ ભાવ 26 રૂપિયા છે. કાચો માલ બી છે એ 65% ઉપયોગમાં લેવાનો. એનો કિલોગ્રામ દીઠ ભાવ 10 રૂપિયા છે. આ પ્રમાણ માહિતી છે. ટકાવારી એટલે પ્રમાણ મિશ્રણની ટકાવારી છે. અને ખરેખર જે પરિસ્થિતિ છે એ તમને નીચે આપેલી છે કે કાચો માલ જે દાખલ કરવામાં આવે એની પ્રમાણ મિશ્રણની જે કાંઈ ટકાવારી છે એના આધારે એ 100% દાખલ થાય છે. 35% પ્લસ 65% એટલે 35 ને 65 100% થયા. એ 100% માલ તમે દાખલ કરો એટલે 5% ઘટ છે, પ્રમાણ ઘટ, બગાડ છે, જેને આપણે પ્રક્રિયા પડતર પદ્ધતિમાં સામાન્ય બગાડ કહીએ છીએ. કે ઉત્પાદન માટે માલ દાખલ કરો, તૈયાર માલ બને એ પહેલાં જે પ્રોસેસ થાય, પ્રક્રિયા થાય એ દરમિયાન 5% માલ બગડી જાય છે, કોઈ પણ કારણસર નકામો થઈ જાય છે, એ બિનઉપયોગી છે. તો એને આપણે પ્રમાણ બગાડની ઘટની ટકાવારી કહેશું. તો તૈયાર માલમાં એટલું ઉત્પાદન ઓછું થાય છે. એટલે કે 100 ટન દાખલ કરો તમે તો 5 ટન બગડી જાય, 95 ટન ઉત્પાદન થાય, આવો અર્થ છે. હવે એપ્રિલ 2008 દરમિયાન એટલે એક સમયગાળો આપ્યો છે. એ દરમિયાન ખરેખર મિશ્રણ નીચે મુજબ હતું. કાચો માલ એ 260 કિલો દાખલ કર્યો, કિલોગ્રામ દીઠ ભાવ 25 રૂપિયા ભર્યો. કાચો માલ બી 500 કિલોગ્રામ દાખલ કર્યો, કિલોગ્રામ દીઠ ભાવ 9 રૂપિયા ભર્યો, એટલે કે ચૂકવો. હવે એ એપ્રિલ 2008માં આ જે ઘટના બની, આટલો માલ દાખલ કર્યો 260 કિલો અને 500 કિલો એ અને બીનો. તો ઉત્પાદન થયું 718 કિલોગ્રામ. દાખલ કર્યો છે બે થઈને 260 વત્તા 500 એટલે 760 કિલોગ્રામ દાખલ કરેલો માલ છે. એની સામે ઉત્પાદન થયું 718 કિલોનું. તો જે કાંઈ બગાડ છે એ વચ્ચેનો તફાવત ગણાય. 760માંથી 718 ઉત્પાદન આપણે બાદ કરીએ તો બાકીનો જે છે એ
42 કિલો જેટલો બગાડ થયો. આ માહિતી તમને એપ્રિલ 2008ના સમયગાળાની આપી છે. જે પડતરના હિસાબો એપ્રિલમાં તૈયાર થયા હોય મહિનાના, એમાં એ નોંધાયેલા છે. હવે આ માહિતી તમને આપી છે. તમારે આના ઉપરથી માલસામાન ખર્ચ વિચલન એટલે કે MCV શોધવાનું છે એક. બીજું માલસામાન ભાવ વિચલન શોધવાનું છે. ત્રીજું માલસામાન મિશ્રણ વિચલન શોધવાનું છે. અને ચોથું વિચલન છે માલસામાન ઉપજ વિચલન. તો આ 4 વિચલનો શોધવાના છે: MCV, MPV, MMV અને MYV. હવે આ 4 વિચલન શોધો પછી જે પહેલું વિચલન શોધ્યું છે MCV, એ માની લ્યો 100 રૂપિયા આવ્યું, તો એ 100 રૂપિયાનું જે ફિગર છે એ MPV પ્લસ MMV પ્લસ MYV જેટલો છે. એટલે કે એની અંદર MPV અમુક છે રૂપિયામાં, MMV અમુક રૂપિયામાં છે, MYV અમુક રૂપિયામાં છે. તમે MPV, MMV અને MYV એ ત્રણેય વિચલનનો સરવાળો કરો એટલે MCV જેટલો થાય છે એ તમારે સાબિત કરવાનું છે, મેળવણી એટલી કરવાની છે. તો જેને આપણે રિકન્સિલેશન કહીએ છીએ. MCV બરાબર MPV પ્લસ MMV પ્લસ MYV સાબિત કરો. તો આ પ્રકારનો દાખલો યુનિવર્સિટી કક્ષાએ 2018માં પૂછાણો છે, 2019માં પૂછાણો છે. આવા દાખલાઓ વારંવાર પૂછાય છે. યુનિવર્સિટી કક્ષાએ 20 માર્ક્સનો આ ક્વેશ્ચન હોય છે. આપણે એને ધ્યાનમાં રાખીને તૈયારી કેમ કરવી, આ 4 વિચલન કેમ શોધવા, એની મેં તમને એક સરસ સમજૂતી આપી છે નીચે. તો પહેલાં એ સમજૂતીનો અભ્યાસ કરો, જુઓ એ સમજૂતી શું છે. વિદ્યાર્થી મિત્રો, આવા પ્રશ્નના ઉકેલ માટે પ્રમાણ મિશ્રણ જથ્થો ખરેખર ઉત્પાદન અને પ્રમાણની ટકાવારીની માહિતી પરથી એ શોધી ન શકાય. કારણ કે અહીં તે મુજબ ગણતરી કરતા કુલ પ્રમાણ મિશ્રણ જથ્થો અપૂર્ણાંકમાં પણ આવી શકે. જે વિચલનોની મેળવણી વખતે એ સાબિત ન થઈ શકે એટલે તફાવત આવે, MCV બરાબર MPV પ્લસ MMV પ્લસ MYV એ ન પણ થાય. તેથી આવા પ્રકારના પ્રશ્નમાં એક બીજી રીત તમારે ઉપયોગમાં લેવાની છે, અને એ રીત છે ખરેખર કુલ મિશ્રણને આધાર બનાવવો, પાયામાં રાખવો. ખરેખર કુલ મિશ્રણ એટલે એપ્રિલ 2008 દરમિયાન જે દાખલ કરેલો કાચો માલ A 260 કિલો, કાચો માલ B 500 કિલો, એટલે 2 થઈને 760 કિલો દાખલ કર્યો, એને તમારે આધાર બનાવવાનો છે. એને ધ્યાનમાં રાખીને પ્રમાણ મિશ્રણની જે ટકાવારી આપી છે એ ટકાવારી મુજબ 760ના 35% એટલે એનો પ્રમાણ જથ્થો મળે. SQ જેને આપણે કહીએ એ તમારે શોધવાનો છે. તો ખરેખર મિશ્રણનો સરવાળો કરો, એની જે રકમ છે એના ટકા કાઢો, 35% અને 65%. એટલે કાચા માલ Aનો પ્રમાણ જથ્થો મળે, કાચા માલ Bનો પ્રમાણ જથ્થો મળે, બંનેના SQ મળી જાય. દાખલામાં પ્રમાણ મિશ્રણ ટકામાં આપ્યું છે, તમારે એ કિલોગ્રામમાં કન્વર્ટ કરવું છે. તો એ કેવી રીતે ફેરવવું? તો ખરેખર જે દાખલ જથ્થો છે બે માલ સામાનનો, એનો સરવાળો કરવાનો. એ સરવાળાને 35% લેખે કિલોગ્રામમાં ફેરવો, 65% લેખે કિલોગ્રામમાં ફેરવો. એટલે તમને ખરેખર મિશ્રણ ઉપરથી પ્રમાણ જથ્થાની ગણતરી કરવાની છે. તો આપણે અહીંયા એ જોઈએ. ખરેખર મિશ્રણનો કાચો જથ્થો આપ્યો છે 260 કિલોગ્રામ, કાચો માલ B 500 કિલોગ્રામ, એટલે 2 થઈને 760 કિલોગ્રામ થયું. આ 760 કિલોગ્રામને આધાર બનાવીએ છીએ, અને નેક્સ્ટ જે સ્લાઇડ આપેલી છે એમાં એની ગણતરી મેં બતાવેલી છે. હવે તમને એક સરસ કોષ્ટક દેખાય છે જવાબના ભાગરૂપે. તો એમાં એ પહેલું ખાનું છે કાચો માલ, ઊભું ખાનું. બીજું છે પ્રમાણ મિશ્રણ જથ્થો. એ કેમ શોધ્યો છે? SQ એને કહેવાય.
સ્ટાન્ડર્ડ ક્વોન્ટિટી SQ એ કેમ શોધ્યો છે? તો એનું કૌંસમાં મેં ગણિત સમજાવ્યું છે, કુલ ખરેખર મિશ્રણ એને ગુણ્યા પ્રમાણની ટકાવારી જે તે કાચા માલની. તો એ આપણે જોઈએ. એ કાચો માલ છે, 760 ગુણ્યા 35% કરો એટલે 226 થાય. એ 226 એ કિલોગ્રામ છે, જેને તમે SQ કહી શકો. 760 ગુણ્યા 65% એટલે બીનો કાચો માલ થાય 494. એને તમે બીનો SQ કહી શકો. તો એનો SQ અને બીનો SQ જો આ 226 અને 494 આપી દીધા હોત તો આ ગણતરીનો પ્રશ્ન જ ન રહે. પણ એ આપ્યા નથી, તો એ કોના ઉપરથી શોધ્યા? ખરેખર મિશ્રણનો સરવાળો કર્યો. એક કોલમ તમને આપ્યું છે છેલ્લેથી ત્રીજું, ખરેખર મિશ્રણ જથ્થો 260 વત્તા 500 બરાબર 760. એ 760 અહીંયા મૂક્યા છે બીજા ખાનામાં ટોટલમાં. એ ટોટલના 35% કાઢ્યા, 65% કાઢ્યા એટલે 760 થયા. હવે 760ના 5% કુલ પ્રમાણ મિશ્રણના 5% પ્રમાણ ઘટ છે. ઘટ એટલે બાદ કરો. 760માંથી એના 5% લેખે 38 કિલો બાદ કરો એટલે પ્રમાણ ઉપજ મળે 722 કિલો. જો તમે 760 કિલો કાચો માલ એ અને બીના મિશ્રણથી કુલ દાખલ કરો છો તો ઉત્પાદન મળે છે SY. પ્રમાણ ઉપજ એટલે SY સ્ટાન્ડર્ડ યીલ્ડ એ 722 મળે છે. 38 એ પ્રમાણ ઘટ છે, જેને સ્ટાન્ડર્ડ વેસ્ટ કહેવાય. વેસ્ટ એટલે W, સ્ટાન્ડર્ડ એટલે S. તો SW 38 છે, SY 722 છે. આ બીજા ખાનાનું તારણ થયું. હવે કિલોગ્રામ દીઠ પ્રમાણ ભાવ જે તમને પ્રશ્નમાં આપ્યો હતો કે પ્રમાણ ભાવ અને પ્રમાણ મિશ્રણની માહિતી નીચે મુજબ છે. 35% 26 રૂપિયા લખ્યા હતા, 65% 10 રૂપિયા લખ્યા હતા. એટલે કિલોગ્રામ દીઠ પ્રમાણ ભાવ અને પ્રમાણ મિશ્રણ જે જથ્થો હોય એ બેનો ગુણાકાર કરો. 226 ગુણ્યા 26 રૂપિયા એટલે પ્રમાણ પડતર મળે. પ્રમાણ પડતરનું નામ છે સ્ટાન્ડર્ડ કોસ્ટ SC. SC મળે છે એની 6916. 226 ગુણ્યા 26 કરવાના એટલે 6916 રૂપિયા. 494 કિલો ગુણ્યા 10 એટલે 4940 રૂપિયા. એ બેનો સરવાળો કરો. ટોટલ એટલે T. કુલ પ્રમાણ પડતર એટલે TSC, ટોટલ સ્ટાન્ડર્ડ કોસ્ટ TSC 11,856 રૂપિયા. આ બે રકમ મહત્વની છે, 722 અને 11,856. એ બેનો ભાગાકાર એકમ દીઠ પ્રમાણ પડતર શોધવા માટે થાય, એ આપણે સમજશું. હવે આપણે ખરેખર મિશ્રણનું ખાનું ધ્યાનમાં લઈએ છીએ. ખરેખર મિશ્રણ પ્રશ્નમાં આપ્યું છે એપ્રિલ 2008માં 260 કિલો એનો દાખલ કર્યો, બીનો દાખલ કર્યો 500 કિલો, બે થઈને 760 કિલો દાખલ કર્યા. ત્યારે એપ્રિલ 2008માં ખરેખર ઉત્પાદન થયું 718 કિલો. તો 760 અને 718 એ બેનો ડિફરન્સ. 760 તમે ઇનપુટ કરો છો, આઉટપુટ મેળવો છો 718, એટલે વચ્ચેનો જે ડિફરન્સ છે ખરેખર ઘટ થઈ, ખરેખર બગાડ થયો. એકચ્યુઅલ વેસ્ટ 42 કિલો છે, AW એનું નામ છે. ખરેખર દાખલ જથ્થો એટલે TAQ, અને AQ કહેવાય. 260 એટલે એકચ્યુઅલ ક્વોન્ટિટી, ખરેખર દાખલ જથ્થો. એનો 260 AQ છે, બીનો 500 AQ છે. AQનો ટોટલ કરો એટલે TAQ કહેવાય. ટોટલ એટલે T, AQ એટલે 760 TAQ છે અને AW 42 કિલો ઘટ પડે છે. એ આપણે શોધ્યું છે ક્વેશ્ચન માર્કથી. કેવી રીતે મળ્યું? તો કે 760 અને 718 એને સરખાવ્યા. 760 ઇનપુટ છે, 718 AY એટલે એકચ્યુઅલ યીલ્ડ એટલે આઉટપુટ છે.
એ બેનો ડિફરન્સ એટલે ઘટ મેળી એ પ્રશ્નાર્થથી અહીં બતાવી છે. એ 42 કિલો છે. એનો ક્યાંય સીધો ઉપયોગ કરવાની જરૂર નથી અત્યારે, પણ આપણે શોધીને સાબિત કરવાનું છે કે પ્રમાણ ઘટ હોવી જોઈએ 38 કિલો. એની સામે ખરેખર ઘટ છે 42 કિલો, એટલે ઉપજ વિચલન માઇનસ આવશે. MYV માઇનસ આવશે એમ અહીં કહી શકીએ. કારણ કે પ્રમાણ ઉપજ કેટલી છે 722, ખરેખર ઉપજ છે 718. તો એ દૃષ્ટિએ જુઓ તો ઉપજમાં તફાવત છે, માઇનસ છે, ઉપજ ઓછી છે. ઉપજ ઓછી હોય એટલે સામાન્ય રીતે MYV માઇનસ આવે. હવે કિલોગ્રામ દીઠ ખરેખર ભાવ જે ભર્યો છે પ્રશ્નમાં આપ્યો છે એ 260 કિલો દાખલ કર્યો, 25 રૂપિયાના ભાવે બજારમાંથી ખરીદ્યો હતો. બી 500 કિલો દાખલ કર્યો એક્યુ, 9 રૂપિયાના ભાવે એ દાખલ કરેલો છે. તો એ બેનો ગુણાકાર કરીએ એટલે છેલ્લું ખાનું બને ખરેખર પડતર, AC એકચ્યુઅલ કોસ્ટ. એનો સરવાળો કરીએ એટલે TAC બને. તો 260 ગુણ્યા 25 એટલે 6500 રૂપિયા. 500 કિલો ગુણ્યા 9 રૂપિયા કિલોગ્રામ દીઠ એટલે 4500 રૂપિયા. એ બેનો ટોટલ કરો એટલે 11000 રૂપિયા થાય. તો 11000 રૂપિયા ખરેખર પડતર છે. પ્રમાણ પડતર હોવી જોઈએ 11858. હવે જુઓ 11858ની સામે 11000 જ પડતર ઉદ્ભવી, તો ફાયદો થયો છે. MCV પેલી દ્રષ્ટિએ એમ લાગે કે હકારાત્મક છે, 856 રૂપિયા પ્લસ આવશે. 11856 માઇનસ 11000 કરો તો MCV મળે સામાન્ય સંજોગોમાં. આ દાખલો વિશિષ્ટ છે. અહીંયા 11000ને TAC કહેવાય. હવે વિચલનો શોધવાના છે. એ પહેલાં એક સમજ હું તમને સ્પષ્ટ કરી દઉં. અહીંયા જો મિત્રો બોક્સમાં 760 લખ્યા છે બીજા ખાનામાં, અહીંયા પણ ખરેખર મિશ્રણના ખાનામાં 760 છે. આ બે સરખા હોય, બેનું નામ છે કુલ પ્રમાણ મિશ્રણ જથ્થો 760 કિલો, ખરેખર કુલ મિશ્રણ જથ્થો 760 કિલો. અંગ્રેજીમાં કહીએ તો TSQ 760 બરાબર TAQ 760 છે. જો બે સરખા હોય તો મિશ્રણ વિચલન માટે RSQ શોધવાની જરૂર નથી, સુધારેલ પ્રમાણ જથ્થો શોધવાની જરૂર નથી. ક્યારે શોધાય? બે અલગ અલગ હોય તો. અહીંયા તો બે સરખા છે, 760 TSQ છે, TAQ પણ 760 છે. એટલે કે પ્રમાણ મિશ્રણ જથ્થો 760 કિલો છે, જે દાખલ કરવાનો હતો એટલો જ તમે દાખલ કર્યો છે. તો પ્રમાણને સુધારવાની કોઈ જરૂર નથી, કારણ કે બે 760 છે. જો બેમાંથી એક અલગ હોય, બે અસમાન હોય, તો મિશ્રણ વિચલન માટે 226 અને 496 જે પ્રમાણ જથ્થો છે SQ એ ધ્યાનમાં ન લેવાય, RSQ શોધવો પડે. પણ આ દાખલામાં એ શોધવાની જરૂર નથી. બીજું એક સૂચન, જો તમે દાખલાની આ સિચ્યુએશન જુઓ, RSQ શોધવાની જરૂર નથી એવું ફલિત થાય તો RSY પણ શોધવાનું નથી. પ્રમાણ ઉપજ જ ઉપયોગમાં લેવાની છે, સુધારેલ પ્રમાણ ઉપજ શોધવાની નથી. તો આ બે ઘટના તમારે ગણતરીમાંથી તમને બચાવશે. મિશ્રણ વખતે સુધારેલ પ્રમાણ મિશ્રણ શોધવાનું નથી, ઉપજ વિચલન વખતે સુધારેલ પ્રમાણ ઉપજ શોધવાની નથી. ક્યારે? 760 બરાબર 760 હોય તો. 760 બરાબર ગમે તે હોય, 760 ન હોય, 758 હોય, 765 હોય, 770 હોય, 750 હોય, તો સુધારેલ પ્રમાણ ઉપજ અને સુધારેલ પ્રમાણ મિશ્રણ બે શોધવું પડે. અહીંયા શોધવાની જરૂર નથી. હવે આપણે એકમ દીઠ પ્રમાણ પડતર છે એ પહેલાં શોધવી છે. તો એકમ દીઠ પ્રમાણ પડતર એટલે શું? કુલ પ્રમાણ પડતર છેદમાં પ્રમાણ ઉપજ. તમે ચાર્ટમાં જુઓ, કુલ પ્રમાણ પડતર છે 11856. TSC એટલે કુલ પ્રમાણ પડતર, ટોટલ સ્ટાન્ડર્ડ કોસ્ટ 11858. એના છેદમાં SY એટલે પ્રમાણ ઉપજ, સ્ટાન્ડર્ડ યીલ્ડ SY 722 છે. TSC અપોન SY એટલે અહીંયા પ્રમાણ પડતર છેદમાં પ્રમાણ ઉપજ. પ્રમાણ પડતરને TSC કહેવાય, પ્રમાણ ઉપજને SY કહેવાય. બેનો ભાગાકાર કરવાનો,
16.421052 પોઈન્ટ પછીના 6 આંકડા લેવાના. 42 લ્યો તો અપૂર્ણાંકમાં જવાબ આવે, 43 કરી નાખો તો પણ અપૂર્ણાંકમાં જવાબ આવે. 42 ખાલી નથી રાખવાના, પોઈન્ટ પછી 421052 કેલ્ક્યુલેટરમાં 6 આંકડા પોઈન્ટ પછીના લેવાના છે, એ યાદ રાખવાના. પૂર્ણાંકમાં વિચલનોના જવાબ મેળવવાના છે, એ હેતુ છે આપણો. હવે માલસામાન ખર્ચ વિચલન આપણે શોધીએ છીએ. તો અહીંયા મેં તમને માલસામાન ખર્ચ વિચલન માટે વિચલનોના સૂત્રની એક સમજ આપી હતી. ત્યારે મેં તમને કીધું હતું કે MCVનું સૂત્ર છે એ 4 રીતે બને છે. SC માઇનસ AC એટલે પ્રમાણ પડતર માઇનસ ખરેખર પડતર, એક સૂત્ર. SQ ગુણ્યા SP એક કૌંસમાં માઇનસ બીજા કૌંસમાં AQ ગુણ્યા AP, એ બીજું સૂત્ર. ત્રીજું સૂત્ર છે SQ ફોર એકચ્યુઅલ પ્રોડક્શન એટલે ઉત્પાદનને આધારે શોધેલો SQ ગુણ્યા SP માઇનસ AQ ગુણ્યા AP, એ બે કૌંસમાં છે. અને આ ચોથું સૂત્ર છે. ચોથું સૂત્ર ધ્યાનથી સમજો. માલસામાન ખર્ચ વિચલન એટલે MCV, મટીરિયલ કોસ્ટ વેરિયન્સ, ટૂંકું નામ MCV, બરાબર ખરેખર ઉત્પાદન એટલે 718 AY એનું નામ છે. 718નું નામ અંગ્રેજીમાં AY, ગુજરાતી ખરેખર ઉપજ ઉત્પાદન, ગુણ્યા એકમ દીઠ પ્રમાણ પડતર. હમણાં આપણે શોધી એકમ દીઠ પ્રમાણ પડતર 16.4210, એ ગુણાકારમાં લેવાની. માઇનસ કરવાનું છે ખરેખર કુલ પડતર TAC, ખરેખર કુલ પડતરનું નામ છે TAC, એકમ દીઠ પ્રમાણ પડતરનું નામ છે SP પર યુનિટ 16.421052, એ જે તમે અહીંયા લખો છો. તો આ સૂત્ર છે. હવે આ સૂત્રનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરો. જ્યારે આપણે ધારણા વડે કુલ મિશ્રણ અને કુલ પ્રમાણ મિશ્રણ સમાન છે એમ માનીને ગણતરી કરીએ, 760 બે સરખા છે એમ માનીને ગણતરી કરેલી હોય, ત્યારે માલસામાનની ઉપજને આધારે, ઉપજ એટલે ખરેખર ઉત્પાદનને આધારે આપણે એકમ દીઠ પ્રમાણ પડતરનો ખ્યાલ રજૂ કરીએ છીએ. ખરેખર ઉત્પાદન ગુણ્યા એકમ દીઠ પ્રમાણ પડતર. આ જે કૌંસ છે એનું ગુજરાતી હું તમને સમજાવું. ખરેખર ઉત્પાદનની પ્રમાણ પડતર 718ની પ્રમાણ પડતર કેટલી હોય? 722ની પ્રમાણ પડતર છે 11,860. તો ખરેખર ઉત્પાદન 718ની પ્રમાણ પડતર કેટલી એ શોધવાનું. એમાંથી ખરેખર પડતર બાદ કરવાની. આ 11,000 તમે જિંદગીમાં ક્યારેય બદલી ન શકો. મીન્સ કે એપ્રિલ 2008માં પડતર પત્રકની નોંધ થઈ, એમાં 11,000 કુલ પડતર આવી. એકમ પડતર પત્રક બનાવતા તમે શીખી ગયા છો. એપ્રિલ 2008નું એકમ પડતર પત્રક બનાવો. માલ સામાન વત્તા મજૂરી વત્તા કારખાનાના પરોક્ષ ખર્ચ વત્તા ઓફિસ પરોક્ષ ખર્ચ વત્તા વેચાણ વિતરણ પરોક્ષ ખર્ચ બરાબર કુલ પડતર આવે. તો એ કુલ પડતર કેટલી છે? 11,000. આ બદલી ન શકાય. તો આપણે આ સૂત્રને આધારે હવે કિંમત મૂકતા જઈએ. ખરેખર ઉત્પાદનના ખાનામાં 718, એકમ દીઠ પ્રમાણ પડતરના ખાનામાં 16.421052 અને ખરેખર કુલ પડતર 11,000 એ આપણે મૂકી આવીએ. જો તમારી પાસે એ રકમ છે. માલસામાન ખર્ચ વિચલન એટલે MCV 718 ગુણ્યા 16.421052 માઇનસ 11,000. પહેલા કૌંસનો ગુણાકાર કરો. 11,790 માઇનસ 11,000 એટલે 790 અનુકૂળ આવ્યા. તો MCV અનુકૂળ આવે છે 790 રૂપિયા. એનું નથી શોધ્યું, બીનું નથી શોધ્યું, ઉપજને આધારે શોધી. ઉપજ એટલે A વત્તા B એટલે તૈયાર માલ. તૈયાર માલને આધારે MCVનું સૂત્ર છે. નહીતર દાખલ કરેલ જથ્થાને આધારે MCVનું સૂત્ર હોય. તો એ પડતર આધારિત છે, આ ઉપજ આધારિત છે. આટલો તફાવત સમજો. MCV બે પ્રકારે શોધી શકાય. એક પડતરને આધારે એટલે કે પ્રમાણ પડતર માઇનસ ખરેખર પડતર. બીજું ઉપજને આધારે એટલે ઉપજની પ્રમાણ પડતર માઇનસ ખરેખર ઉપજની ખરેખર પડતર. આ જે સૂત્ર છે ને મિત્રો, ખરેખર ઉત્પાદન ગુણ્યા એકમ દીઠ પ્રમાણ પડતર એટલે એનું ગુજરાતી થાય ખરેખર ઉત્પાદનની પ્રમાણ પડતર.
ખરેખર ઉત્પાદનની પ્રમાણ પડતર. જ્યારે ખરેખર કુલ પડતર એટલે ખરેખર 718 એકમની કુલ પડતર. 718 એકમ ખરેખર ઉપજ છે, એની પ્રમાણ પડતર શોધવાની આ કૌંસમાંથી. એમાંથી 11,000 ખરેખર ઉત્પાદનની કુલ પડતર બાદ કરવાની. ખરેખર ઉત્પાદનની ખરેખર પડતર અને ખરેખર ઉત્પાદનની પ્રમાણ પડતર, એ બેયનો ડિફરન્સ એટલે એમસીવી થાય. તો આ ઉપજને આધારે આ વિચલન એમસીવી શોધ્યું છે. ક્યારે આ રીતે સૂત્રમાં ઉપયોગ લેવાય? તો ટૂંકું ને ટચ આટલું જ યાદ રાખો. જો એમસીવીની સાબિતી કરવાની હોય, એમસીવી બરાબર અમુક વિચલનનો સરવાળો કરવાનો હોય, એમાં એમવાયવી આવે, તો તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો. ઉપજને આધારે વિચલનોની મેળવણી કરવાની હોય તો અહીંયા ધ્યાન આપો. ફરીથી એમવાયવી એવું સૂત્રમાં એમસીવી બરાબર એમપીવી પ્લસ એમએમવી પ્લસ એમવાયવી. જો આ સાબિત કરવાનું થાય, આ ત્રણેય વિચલનનો સરવાળો એટલે એમસીવી છે, તો તમારે એમસીવી એટલે ઉપજ ખર્ચ વિચલન છે એ આ સૂત્રની મદદથી શોધવાનું છે. આ ગણિત યાદ રાખજો આ દાખલો ગણવા માટે. હવે આપણે બીજું વિચલન જોઈએ. માલસામાન ભાવ વિચલન. એમપીવી છે ખરેખર જથ્થો કૌંસમાં પ્રમાણ ભાવ માઇનસ ખરેખર ભાવ. એ માલસામાનનો ભાવ વિચલનનો મુદ્દો ધ્યાનમાં લઈએ તો ખરેખર જથ્થો એટલે AQ 260, પ્રમાણ ભાવ 26 એટલે SP 26, ખરેખર ભાવ 25 એટલે AP 25. તો 26માંથી 25 બાદ કરો એટલે ₹1 અનુકૂળ આવે. ભાવનો તફાવત રૂપિયામાં છે. પ્રમાણ ભાવ રૂપિયા, ખરેખર ભાવ રૂપિયા, એટલે કૌંસનો તફાવત રૂપિયામાં ₹1 પ્લસ છે. એને ગુણ્યા 260 કરો એટલે વિચલન અનુકૂળ આવશે. બીજું વિચલન છે માલસામાન ભાવ વિચલન. બીનું 500 જથ્થો છે AQ, ₹10 SP એટલે પ્રમાણ ભાવ છે, ₹9 ખરેખર ભાવ છે AP. તો 10માંથી 9 બાદ કરો એટલે ₹1 મળે. 1 ગુણ્યા 500 કરો કિલોગ્રામ એટલે ₹500 અનુકૂળ મળે. તો આ વિચલન અનુકૂળ છે. ભાવનો તફાવત ફાયદાકારક છે, કારણ કે ₹26 ભરવાના હતા પ્રમાણ મુજબ, ખરીદી કરી ₹25થી, તો ફાયદો જ થયો. ₹10 પ્રમાણ ભાવ બીનો હતો, ₹9 જ ભરવો પડ્યો, તો એમાંય ફાયદો થયો. તો ભાવ વિચલનમાં ભાવનો તફાવત પ્લસ છે એટલે એ વિચલન અનુકૂળ આવશે. 2 પ્લસ છે ભાવ વિચલન, એકંદર બેયનો સરવાળો થયો 260 + 500 એટલે ₹760 અનુકૂળ. માલસામાન મિશ્રણ વિચલન. ત્રીજું વિચલન પ્રમાણ ભાવ કૌંસમાં પ્રમાણ જથ્થો માઇનસ ખરેખર જથ્થો. પ્રમાણ ભાવનું અંગ્રેજી છે SP, પ્રમાણ જથ્થો એટલે SQ, ખરેખર જથ્થો એટલે AQ, મિશ્રણ એટલે મિક્સ, મટીરિયલ મિક્સ વેરિયન્સ MMV. આ સૂત્ર તમે જો ફરીથી યાદ કરો, આ પ્રમાણ ભાવ કૌંસમાં પ્રમાણ જથ્થો માઇનસ ખરેખર જથ્થો એટલે SP, પછી બ્રેકેટમાં SQ માઇનસ AQ. આ વપરાશ વિચલનનું સૂત્ર છે એકચ્યુઅલી. જ્યારે મિશ્રણ વિચલન સુધારાના આધારે શોધવાનું હોય તો આ સુધારેલ પ્રમાણ જથ્થો થાય, પણ આ દાખલામાં નથી. એટલે વપરાશ વિચલનનું સૂત્ર એ જ મિશ્રણ વિચલનનું સૂત્ર બને. ફરીથી કહું છું, માલસામાન વપરાશ વિચલનનું સૂત્ર આ જ છે, એ મિશ્રણ વિચલનનું સૂત્ર બની ગયું. ક્યારે? દાખલામાં તમે સુધારેલ પ્રમાણ મિશ્રણ ન શોધો, એની જરૂર ન પડે, તો એનું સૂત્રમાં પણ અહીંયા ઉપયોગ ન થાય. એટલે સુધારેલ પ્રમાણ જથ્થો નથી મિશ્રણ વિચલનમાં, યાદ રાખો. મિશ્રણ વિચલનમાં પ્રમાણ જથ્થાની જગ્યાએ સુધારેલ પ્રમાણ જથ્થો હોય છે, એ અહીંયા નથી. વિશિષ્ટ મુદ્દો છે એટલે યાદ રાખો. એનું માલસામાન મિશ્રણ વિચલન 26 AP છે, SP છે. 266 એ અહીંયા જથ્થો છે, જો એ 226 એ જથ્થો છે. એમાંથી 260 આપણે બાદ કરીએ છીએ, તો 226માંથી 260 બાદ કરો એટલે 24 માઇનસ આવે. અહીંયા ભૂલથી લખાણું છે 266, એ 226 છે. જુઓ તમે ધ્યાનથી, 226 છે એનો. એમાંથી 260 બાદ કરીએ છીએ તો 226 અને 260 એ બેયનો ડિફરન્સ થાય એ 24 માઇનસ છે. 34 માઇનસ એને ગુણ્યા
26 રૂપિયા એસપી. તો 26 ગુણ્યા 34 એટલે 154 રૂપિયા જવાબ મળશે તમને અહીંયા એ વિચલનનો. તો આ ગણિતરી છે એ કંઈક ભૂલવાળી છે, આપણે ચેક કરીએ. 760ના 35% એટલે અહીંયા 226 આવશે, આ 266 આવશે, સોરી 266 આવશે અહીંયા. તો આપણે એ ગણિત કર્યું છે 266. તો 266 માઇનસ 260 એટલે 16 રૂપિયા અનુકૂળ આવ્યું. 6 રૂપિયા, આ 6 કિલોગ્રામ. 266 માઇનસ 260 તો 6 કિલોગ્રામ, એને ગુણ્યા 26. 6 કિલોગ્રામ અનુકૂળ છે, 26 ગુણ્યા કરો એટલે 156 રૂપિયા અનુકૂળ જવાબ આવે. તો માલસામાન મિશ્રણ વિચલન એ 600 રૂપિયા, આ 156 રૂપિયા અનુકૂળ છે. માલસામાન બીનું મિશ્રણ વિચલન જોઈએ. તો પ્રમાણ ભાવ 10, 494 પ્રમાણ જથ્થો, ખરેખર જથ્થો 500, એટલે 494માંથી 500 બાદ કરો તો -6 વધે. -6 ગુણ્યા 10 કરો તો 60 રૂપિયા માઇનસ આવે. તો 156 એમાંથી -60 બાદ થઈ જાય તો 96 વધે. 156 આગળ નિશાની પ્લસ એની મોટી છે એટલે એ આપણે રાખશું +96 રૂપિયા. તો મિશ્રણ વિચલન એમએમવી +96 આવે છે. ભાવ વિચલન એમપીવી +760 આવે છે. માલસામાન ઉપજ વિચલન એ શોધવાનું છે. મેં તમને અગાઉ કીધું તે માઇનસ આવશે, કેવી રીતે આવે એ જોઈએ. એમવાયવી એકમ દીઠ પ્રમાણ પડતર એટલે 16.421058 એસપી પર યુનિટ. ખરેખર ઉપજ એટલે એવાય. જો સૂત્ર ધ્યાન આપો, ખરેખર ઉપજમાંથી પ્રમાણ ઉપજ બાદ થાય. પ્રમાણમાંથી ખરેખર બાદ થતું નથી. ખરેખર ઉપજ પહેલાં લખવાની 718 એવાય. એસવાય એટલે 722 પ્રમાણ ઉપજ. 718માંથી 722 બાદ કરો તો -4. -4 ગુણ્યા 16.421052 એટલે 66 રૂપિયા માઇનસ આવશે. કારણ કે આ માઇનસ છે તો એ જવાબ પણ માઇનસ આવશે. તો છેલ્લું વિચલન પ્રતિકૂળ છે, મિશ્રણ વિચલન અનુકૂળ છે, એમપીવી પણ અનુકૂળ છે. તાળો મેળવીએ. એમસીવી આપણે શોધ્યું તો 760 રૂપિયાનું, 790 રૂપિયા અનુકૂળ. એમપીવી 760 એમાં છે, 96 એમએમવી છે. બેનો સરવાળો કરીએ, એમાંથી 66 બાદ કરીએ એટલે આ 6, 9 ને 6, 15, 856માંથી 66 કાઢી નાખો. 856માંથી 66 રૂપિયા બાદ કરો, -66 છે એટલે. તો 790 પ્લસ વધશે, કારણ કે આ બેનો ટોટલ પ્લસ છે. 856 પ્લસ છે, એમાંથી 66 બાદ કરો છો, 790 મળ્યા. સાબિત થઈ ગયું 790 એમસીવી તમે સૂત્ર ઉપરથી શોધ્યું હતું, અહીંયા સરવાળાને આધારે સાબિત કર્યું. આવા પ્રશ્ન માટે તમારે ખાસ માલસામાન મિશ્રણ વિચલન એ ગણવાનું, એ જ વપરાશ વિચલન છે એમ કહેવાય. બીજું વિચલન જે મિશ્રણ વિચલન છે એની જગ્યાએ વપરાશ વિચલન શબ્દ પણ હોઈ શકે. તો એમપીવી પ્લસ એમયુવી પ્લસ એમવાયવી હોય. આ વપરાશ શબ્દ મિશ્રણની જગ્યાએ હોઈ શકે, એ યાદ રાખો. હવે હું તમને સ્ક્રીન ઉપર એક દાખલો આપું છું, ક્વેશ્ચન નંબર 16. તમે પહેલાં તો આનો સ્ક્રીનશોટ લઈ લ્યો. તમારા મોબાઈલમાં સ્ક્રીનશોટ લેતા તમને આવડે છે. તમારા મોબાઈલમાં સ્ક્રીનશોટ લઈ લ્યો. પ્રશ્ન વાંચું છું. એક કેમિકલના ઉત્પાદનમાં પ્રમાણ મિશ્રણ અંગેની માહિતી નીચે મુજબ છે. માલસામાન અ 35%, 25 રૂપિયાના ભાવે. માલસામાન બ 65%, 36 રૂપિયાના ભાવે. આ પ્રમાણ માહિતી છે. પછી ઉત્પાદનમાં 5% ઘટ માલુમ પડે છે. પ્રમાણ ઘટ આપી છે 5%, એટલે કે 35% વત્તા 65% તમે 100% દાખલ કરો ત્યારે 5% માલ બગડી જાય છે. એટલે કે તમારે પ્રમાણ ઘટ છે તો 95% ઉપજ થાય છે. આ ઇન્ફોર્મેશન તમને પ્રમાણ વિગતની આપી છે. જૂન 2008માં એક ઘટના બનેલી છે. એની અંદર માલસામાન અ 125 કિલો દાખલ કર્યો 27 રૂપિયાના ભાવે. માલસામાન બ 275 કિલો દાખલ કર્યો 34 રૂપિયાના ભાવે. ખરેખર ઉત્પાદન થયું એ બેયનો સરવાળો કરતાં જે કાંઈ માલ દાખલ કર્યો એના આધારે 365 કિલો ઉત્પાદન થયું. તો 400 કિલો દાખલ કર્યો, 125 વત્તા 275
તો 400 કિલોગ્રામ જૂન 2008માં એ અને બીનો કાચો માલ દાખલ કર્યો અને ઉત્પાદન થયું 365, એટલે 35 કિલો બગાડ થયો. 35 કિલો બગાડ થયો. આ માહિતી તમને આપી છે. તમારે 4 વિચલન શોધવાના છે: MCV, MPV, MMV અને MYV. પછી સાબિત કરવાનું છે કે MCV એટલે માલસામાન ખર્ચ વિચલન, બાકીના ત્રણેય વિચલન એટલે માલસામાન ભાવ વિચલન વત્તા માલસામાન મિશ્રણ વિચલન વત્તા માલસામાન ઉપજ વિચલનનો સરવાળો છે. તો આ એક સરસ દાખલો તમને પૂછ્યો છે. તમે એનો જવાબ વ્યવસ્થિત રીતે તૈયાર કરજો. આપણે એ મુદ્દો ધ્યાનમાં રાખીને આગળ ગણતરી સમજીએ. ધ્યાનથી અભ્યાસ કરો. ખરેખર વપરાશના મિશ્રણ 400 કિલોગ્રામ છે. 125 વત્તા 275 એટલે કિલોગ્રામ 400 કુલ ખરેખર દાખલ જથ્થો છે એ અને બીનો. જો ટકાવારીનો ઉપયોગ આપણે કરીએ તો 400ના 5% એટલે 20 કિલો માલ બગડી જાય. તો 400માંથી 20 કિલો માલ બગડી જાય તો 380 ઉત્પાદન થાય ને. અહીં ઉત્પાદન કેટલું આપ્યું છે? 365. ખરેખર ઉત્પાદન તમે બદલી ન શકો. આ તો રેકોર્ડેડ આઇટમ છે, નોંધાયેલું છે. પણ તમે 35% અને 65% લેખે 400 કિલોગ્રામને ફાળવો તો એના આધારે તમને અહીંયા ઉપજ છે એ 380 મળવી જોઈએ. 5% 400ના બાદ કરો. 400ના 5% એટલે 20 કિલો. 20 કિલો 400માંથી બાદ કરો તો 380 મળે. તો અહીંયા આપણે એ જોઈએ કે પ્રમાણ મિશ્રણ માલસામાન અ 140 કિલો અને બનું 260 કિલો કેવી રીતે આવ્યું? તો 400ના 35% એટલે 140, 400 કિલોના 65% એટલે 260. એ બેયનો સરવાળો કરીએ તો 400 કિલો થાય. 140 અને 260. ખરેખર જે માહિતી આપી છે જૂનમાં 125 કિલો અને 275, એનો સરવાળો સરખો થાય. તો પ્રમાણ મિશ્રણ અનું અને બનું શોધ્યું એ ખરેખર મિશ્રણ ઉપરથી શોધ્યું. એટલે પ્રમાણ મિશ્રણનો સરવાળો 400 કિલો, ખરેખર મિશ્રણનો સરવાળો 400 કિલો. બેય સરખા હોય તો સુધારેલ કોઈ વિગત શોધવાની જ નથી દાખલામાં. નથી સુધારેલ પ્રમાણ ઉત્પાદન શોધવાનું, નથી સુધારેલ પ્રમાણ મિશ્રણ જથ્થો શોધવાનો. નહીંતર મિશ્રણ વિચલન અને ઉપજ વિચલનમાં એ જરૂર પડે છે. મિશ્રણ વિચલનમાં સુધારેલ પ્રમાણ મિશ્રણ જોઈએ, જથ્થો જોઈએ. ઉપજ વિચલનમાં સુધારેલ પ્રમાણ ઉપજ જોઈએ. પણ આ દાખલામાં એ શોધવાની જરૂર નથી. એટલે મિશ્રણ વિચલન એ જ ભાવ વિચલન છે અને ઉપજ વિચલન એટલે ખરેખર ઉપજ 365 માઇનસ પ્રમાણ ઉપજ 380 ગુણ્યા એકમ દીઠ પ્રમાણપત્ર. જે કૌંસમાં આવે એને ગુણ્યા એકમ દીઠ પ્રમાણપત્ર કરવાની. તો પહેલાં આપણે એકમ દીઠ પ્રમાણપત્ર કેવી રીતે મેળવી છે એ મેં નીચે આપ્યું છે, તમે એ ગણતરી કરજો. તો તમારે એક કોષ્ટક સરસ બનાવવાનું. આવું કોષ્ટક જો કાચો માલ અ ને બ લખવાનો, પ્રમાણ મિશ્રણ જથ્થો ખરેખર કુલ મિશ્રણની પ્રમાણ ટકાવારી એટલે 400ના 35% લખવાના. અહીંયા બીમાં લખવાના 400ના 65%. એટલે 140 અહીંયા આવશે 266ની જગ્યાએ અને અહીંયા આવશે 260. 400ના 35% એટલે 140, 400ના 65% એટલે 260. એ બેયનો ટોટલ થાય 400. 760ની જગ્યાએ 400 આવે. એના 5%, 400ના 5% એટલે 20 આવે. એ 20 બાદ કરવાના 38ની જગ્યાએથી. તો પ્રમાણ ઉપજ મળે 380. હવે ગુણાકાર કરવાનો છે. તો અહીંયા તમારી પાસે દાખલામાં માહિતી છે કે 25 રૂપિયાના ભાવે 140 કિલો દાખલ કર્યો, 36 રૂપિયાના ભાવે 260 કિલો દાખલ કર્યો. તો એના આધારે તમને જે માલસામાનની કુલ પ્રમાણપત્ર છે એ જેમ આ દાખલામાં 11,856 મળી હતી, આ બેનો ગુણાકાર કર્યો એટલે આ રકમ મળી. અહીંયા બીજાનો બીનો ગુણાકાર કર્યો એટલે આ રકમ મળી. આ બેનો સરવાળો કર્યો એટલે કુલ પ્રમાણપત્ર મળી 11,856 જેવી રીતે મળી છે. એ તમને અહીંયા મળશે 12,860. એને ભાગ્યા 380 પ્રમાણ ઉપજ એટલે એકમ દીઠ પ્રમાણપત્ર 33.842110 કે 54 એ આવે છે. એ તમને મળશે અહીંયા.
તો એ રીતે તમે બાદબાકી કરશો એટલે જવાબ તમને મળી જશે. પછી બધા જવાબ તમે ટેલી કરજો એટલે જવાબની જે વિગત છે એ સ્ક્રીન ઉપર છે, તમે મેળવણી કરજો અને જવાબ તૈયાર કરજો. આપણે અહીંયા સુધી રાખીએ છીએ. વસ્તુ સાથે આભાર. નવી વ્યવસ્થામાં આપણે નવા દાખલા સાથે મળીશું. બંધ કરી દો ને સાહેબ. નવીનભાઈ.